Hello students, welcome again to the new topic of company formation. This is the video of company formation part 8. Let's start. હવે આપણે એના પહેલાના વિડીયોમાં આપણે પ્રોસ્પેક્ટસ ઉપર ડિસ્કશન કર્યું હતું કે પ્રોસ્પેક્ટસ શું છે, એને કેવી રીતે પ્રિપેર કરવાનું હોય, પછી એને કેવી રીતે તમારે રજીસ્ટર કરાવવાનું હોય, એના ઉપર આપણે બધું ડિસ્કશન કર્યું હતું, બરાબર? હવે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ એ શું છે એ તમારે સૌથી પહેલા તો સેક્શન 32માં બધું લખેલું છે એની ડિટેલ કંપનીઝ એક્ટ 2013ના સેક્શન 32માં. હવે બરાબર, હવે સૌથી પહેલા આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ, પછી એની મીનિંગ શું છે, પછી એના ઉપર બીજા બધા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરશું આપણે. તો સૌથી પહેલું ટોપિક છે ઇન્ટ્રોડક્શન. The Companies Act 2013 has legally recognized the issue of securities through book building process by introducing the concept of red herring prospectus. તો જે કંપનીઝ એક્ટ 2013 છે એને શું કર્યું? has legally recognized, એને એક legally recognize કરી, એક book issue કરી, issue of securities through book building process. સેના થ્રુ કર્યું? બુક બિલ્ડિંગ પ્રોસેસ થ્રુ એક ઇશ્યુ કર્યું છે બાય ઇન્ટ્રોડ્યુસિંગ ધ કોન્સેપ્ટ ઓફ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ, જેની અંદર શેનું કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરેલું છે? રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરેલું છે. શેની અંદર છે? બુક બિલ્ડિંગ પ્રોસેસની અંદર છે. ધ રેડ હાયરિંગ ઇઝ અ રફ ડ્રાફ્ટ ઓફ ધ કંપનીઝ પ્રોસ્પેક્ટસ. જે રેડ હાયરિંગ છે એક રફ ડ્રાફ્ટ છે, મીન્સ એમના રફલી હજી લખેલું છે, એ બધું હજી રજિસ્ટર ઓફિસમાં રજિસ્ટર કરેલું નથી, હજી તો એ બધું મેન્શન કરે છે કંપની પ્રોસ્પેક્ટસ. એન્ડ ઇટ ઇન્ક્લુડ્સ મોસ્ટ ઓફ ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધ કંપનીઝ બિઝનેસ. એની અંદર શું શું હોય છે? કંપનીઝ બિઝનેસ તો ડિસ્ક્રિપ્શન હોય છે, ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે, એની સ્ટ્રેટર્જી શું છે, મેનેજમેન્ટ શું છે, લિટિજાઇઝેશન શું છે, એના રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે કંપનીના, એ બધી જ ડિટેલ એમાં રફલી લખેલી હોય છે. But it does not include detail of the issue such as number of shares and price per share. એમાં ડિટેલમાં શું લખેલું નથી હોતું કે નંબર ઓફ શેર્સ કેટલા છે, પ્રાઇસ પર શેર શું છે. It is a preliminary prospectus filed by a company with the SEBI in connection with the company's initial public offering. હવે પ્રિલિમિનરી પ્રોસ્પેક્ટસ છે, મીન્સ બેસિક પ્રોસ્પેક્ટસ છે હજી, જે ફાઇલ્ડ શું કર્યું છે? ફિલ્ડ બાય અ કંપની વિથ ધ SEBI ઇન કનેક્શન. જે કોને કંપની ફિલ્ડ કર્યું છે SEBI ના કનેક્શન માટે વિથ ધ કંપનીઝ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, ખાલી બેસિકલી ઇનિશિયલી સ્ટાર્ટિંગ કરવા માટે યા પબ્લિકને ઓફર કરવા માટે થઈને. SEBI નો મીનિંગ છે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એનું મીનિંગ શું છે? When a company was to offer its securities on the basis of market prescription instead of at fixed price. જ્યારે પણ એ કંપની વસ્તુ ઓફર શું કરે છે? કંઈક એને ઓફર કરવાની છે. ઇટ્સ સિક્યોરિટીઝ ઓન ધ બેસિસ ઓફ માર્કેટ પ્રિસ્ક્રિપ્શન. શેના બેસિસ ઉપરથી? માર્કેટના પ્રિસ્ક્રિપ્શન કે એને કંઈક જોયું, માર્કેટમાં કંઈક ઉતાર ચઢાવ આવે છે, ઇન્સ્ટેડ ઓફ ફિક્સ્ડ પ્રાઇસ, કે એના ફિક્સ પ્રાઇસ રાખે એની જગ્યા ઇટ કેન ઇશ્યુ એ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ. એના જે શેર છે એને ફિક્સ પ્રાઇસ નથી રાખવા, એને માર્કેટને જોઈને તે ચેન્જીસ કરવાના હોય તો એ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરવામાં આવે છે. ડિક્શનરી મીનિંગ ઇઝ એ થિંગ ધેટ ડ્રોન અટેન્શન અવે ફ્રોમ સમથિંગ ઇમ્પોર્ટન્ટ. હવે મીન્સ કે જે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ છે એનું મીનિંગ શું છે? થિંગ્સ ધેટ ડ્રો, કંઈક વસ્તુ છે જે ડ્રો કર્યું છે, અટેન્શન અવે, અટેન્શન લીધું છે ફ્રોમ સમથિંગ ઇમ્પોર્ટન્ટ, જે કંઈક ઇમ્પોર્ટન્ટ છે. લેટ અસ ડિફાઇન રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ. હવે આપણે રેડ હાયરિંગની ડેફિનેશન જોઈએ. A red herring prospectus as a first or preliminary prospectus
या तो फर्स्ट प्रोस्पेक्टस या बेसिक प्रोस्पेक्टस है, इज ए डॉक्यूमेंट सबमिटेड बाय अ कंपनी एज ए पार्ट ऑफ पब्लिक ऑफरिंग ऑफ इनसिक्योरिटीज, કે જે કંપની ડોક્યુમેન્ટ સબમિટેડ બાય એ કંપની, એક કંપની સબમિટ કરે છે એઝ પાર્ટ ઓફ પબ્લિક ઓફરિંગ ઓફ ઇનસિક્યોરિટીઝ, કે જે પબ્લિકને ઓફર કરે છે ઇનસિક્યોરિટીઝના લીધે. Red herring prospectus mean a prospectus which does not include complete particulars of the quantum or price of the securities included therein. જે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ છે એનું મિનિંગ છે પ્રોસ્પેક્ટસ વિચ ડઝ નોટ ઇન્ક્લુડ, જેની અંદર ઇન્ક્લુડ નથી કમ્પ્લીટ પર્ટિક્યુલર્સ ઓફ ધ પ્રાઇસ ઓફ ધ સિક્યોરિટી ઇન્ક્લુડેડ ધેર ઇન, કે તમારે જે શેર્સના પ્રાઇસ ને બધી વસ્તુ છે એની અંદર ઇન્ક્લુડ નથી, એમાં નો આવે, લખવાનું ન હોય. In the red hiring prospectus, price of share, number of shares to be issued and issue size are kept blank and mostly look like this. એમાં જે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ હોય એમાં પ્રાઇસ ઓફ શેર્સ હોય, નંબર ઓફ શેર્સ જે તમે ઇસ્યુ કર્યા હોય, એની સાઇઝ શું છે એ બધું જનરલી બ્લેન્ક રાખવામાં આવે છે અને એનું સાઇન અહીંયા લખેલું છે આવી રીતે મેન્શન કરી દેવાનું. ધીઝ બ્લેન્ક્સ આર ફિલ્ડ ઇન ધ ફાઇનલ પ્રોસ્પેક્ટસ. એ તમારે ક્યારે ફિલ કરવાનું? જ્યારે તમે ફાઇનલ પ્રોસ્પેક્ટસ બનાવતા હોશો ત્યારે ફિલઅપ કરવાનું. પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ કયા કયા છે? સેક્શન 32 ઓફ ધ કંપનીઝ એક્ટ 2013 મેક્સ ફોલોઈંગ પ્રોવિઝન્સ. કેટલા પ્રોવિઝન્સ છે? 4 પ્રોવિઝન્સ છે. એ કંપની પ્રપોઝિંગ ટુ મેક એન ઓફર ઓફ સિક્યોરિટીઝ મે ઇશ્યુ અ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટર prior to the issues of a prospectus. એક કંપની છે, કંપની પ્રપોઝિંગ ટુ મેક એન ઓફર ઓફ સિક્યોરિટીઝ, એને એક સિક્યોરિટીઝ બનાવવાની છે, ઇશ્યુ કરવાની છે, તો એ શું કરે છે? ઇશ્યુ અ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ. એક રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસને ઇશ્યુ કરે છે પ્રાયર ટુ ધ ઇશ્યુ ઓફ એ પ્રોસ્પેક્ટસ, કે પ્રાયર ટુ ધ ઇશ્યુ ઓફ એ પ્રોસ્પેક્ટસ, કે પ્રોસ્પેક્ટસ ને ઇશ્યુ કરવા પહેલા, એને ઇમ્પોર્ટન્સ દેવા પહેલા એ પહેલા શું કરે છે કે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ ને ઇશ્યુ કરે છે. A company proposing to issue a red herring prospectus under subsection 1. એ કંપની જે છે એ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ ને ક્યારે ઇશ્યુ કરે છે? અંડર સબસેક્શન 1 શેલ ફાઇલ ઇટ વિથ ધ રજિસ્ટ્રાર એટ લીસ્ટ 3 days prior. 3 દિવસ પહેલા રજિસ્ટ્રારમાં 3 દિવસ પહેલા એને ફાઇલ કરી દેવાનું. ટુ ધ ઓપનિંગ ઓફ ધ સબસ્ક્રિપ્શન લિસ્ટ એન્ડ ધ ઓફર. જ્યારે તમે સબસ્ક્રિપ્શન લિસ્ટ અને ઓફરને ઓપન કરો એના 3 દિવસ પહેલા તમારે રજિસ્ટ્રાર ઓફિસમાં એને ફાઇલ કરાવી દેવાનું સબસેક્શન 1 ની અંદર. A red hiring prospectus shall carry the same obligation as the applicable to the prospectus. જે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ છે એમાં સેમ જ પોઈન્ટ્સ આવે છે, એપ્લિકેબલ હોય છે પ્રોસ્પેક્ટસમાં જે પણ પોઈન્ટ્સ હોય છે એ રીતે. And any variation between the red hiring prospectus and a prospectus shall be highlighted as variation in the prospectus. હવે બેની વચ્ચે જે પણ વેરિએશન હોય, જે થોડા ઘણા ચેન્જીસ હોય એને તમારે હાઇલાઇટ કરી દેવાનું, ડાર્ક અક્ષર લખી દેવાનું પેનથી, એને ગમે રીતે હાઇલાઇટ ખબર પડવી જોઈએ કે આ બેની વચ્ચે એટલું ચેન્જીસ છે. Upon the closing of the offer of securities under this section, તમે જ્યારે ક્લોઝિંગ ઓફ ઓફર ઓફ સિક્યોરિટીઝ મીન્સ ક્લોઝ કરતા હોય છે ઓફર્સને, ત્યારે તમારે શું કરવાનું? ધ પ્રોસ્પેક્ટસ સ્ટેટિંગ દેર ઇન ધ ટોટલ કેપિટલ રેઝડ વેર બાય ધ વે ઓફ ડેપ્ટ ઓફ શેર કેપિટલ. જે ટોટલ રેઝ થયો હોય એન્ડ ધ ક્લોઝિંગ પ્રાઇસ ઓફ ધ સિક્યોરિટીઝ, અને એના જો ક્લોઝિંગ પ્રાઇસ હોય છે એન્ડ એની અધર ડિટેલ્સ, અને બીજી પણ કઈ પણ ડિટેલ હોય આર નોટ ઇન્ક્લુડ ઇન ધ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ. તો એ પણ એક ડિટેલ તમારે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસમાં ઇન્ક્લુડ થતી નથી, મીન્સ એમાં તમારે મેન્શન ન કરવાની હોય. શેલ બી ફાઇલ્ડ વિથ ધ રજિસ્ટ્રાર્ડ એન્ડ ધ સિક્યોરિટીઝ એન્ડ ધ એક્સચેન્જ બોર્ડ. પછી શું કરવાનું? ઇન ધ રેડ હાયર, આ બધી જ વસ્તુ તમારે રજિસ્ટર ઓફરમાં ફાઇલ કરવાની, એન્ડ ધ સિક્યોરિટી એન્ડ ધ એક્સચેન્જ બોર્ડ, આ બધી જગ્યાએ તમારે એને ફાઇલ અપ કરાવી દેવાનું.
Explanation: for the purpose of this section, the expression red herring prospectus means a prospectus which does not include. જે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ છે એનું મિનિંગ શું થયું કે which does not include complete particular of the price of securities included therein. એમાં બધી વસ્તુ ઇન્ક્લુડ થતી નથી. પ્રોસ્પેક્ટસ જે હોય એમાં એકો એક વસ્તુ આની અંદર આવી જાય છે, ડિટેલ્ડ આવી જાય, પણ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસની અંદર અમુક ડિટેલ્સ એમાં આપણે નાખવાની રહેતી નથી. એનું પર્પસ શું છે? જે આપણો રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ છે એનું મેઇન પર્પસ શું છે? When a company wants to offer its securities on the basis of market prescription, જ્યારે પણ કંપની માર્કેટ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે સિક્યોરિટીઝ આપવાની હોય યા ઓફર દેવાની હોય, ઇન્સ્ટેડ ઓફ ફિક્સ પ્રાઇસ એને નો રાખવાના હોય, ત્યારે આપણે એક રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરી છે કે આપણે જે શેર્સના વેલ્યુઝ છે યા તમારે જે ઓફર છે એ તમે માર્કેટ પ્રમાણે ચેન્જીસ કરી શકો. The red herring prospectus is drafted and registered with the regulators when a company discovers the price of securities through book building process. જે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ એ ડ્રાફ્ટેડ એ ત્યારે તમે ડ્રાફ્ટ કરો, પછી રજિસ્ટર્ડ કરાવો with the regulators when a company discover the price of securities. જ્યારે તમે એને બુક બિલ્ડિંગ પ્રોસેસ થ્રુ જ્યારે તમે એને બધું લખીને એને રજિસ્ટર્ડ કરાવો છો ત્યારે. The book building route helps the company to release the true value for its equity or intrinsic value of the company. જે બુક બિલ્ડિંગ છે એ બુક બિલ્ડિંગ નો રૂટ છે એ શું કરે છે? કંપનીને હેલ્પ કરે છે કે જે કંપનીને ટ્રુ વેલ્યુ હોય એને એ બચાવીને રાખે. It also gives the company insight into the credibility factor among the investor. એ શું કરે છે? એ જે અલગ અલગ કંપનીના ઇન્વેસ્ટર્સ હોય છે એને ક્રેડિબિલિટી ફેક્ટર્સ આપે છે. The credibility can be gauged by the demand for the purchase of equity offered for sale. એનું મીનિંગ છે જે ક્રેડિબિલિટી છે એ ચેન્જ થતી રહેતી હોય છે કે જે એની ડિમાન્ડ છે, પરચેઝની ડિમાન્ડ છે, પછી એને સેલ કરવાની ડિમાન્ડ છે એના ઉપરથી. The book building system is suitable only if the issuer companies are fundamentally strong. જે બુક બિલ્ડિંગ સિસ્ટમ છે એ ત્યારે તે સુટેબલ છે, ઈચ કંપની માટે સુટેબલ છે જેના ફંડામેન્ટલ બહુ સ્ટ્રોંગ હોય, એનું બેસિક બહુ સ્ટ્રોંગ હોય, એન્ડ વેલ નોન ટુ ધ ઇન્વેસ્ટર, અને ઇન્વેસ્ટરને બધી જ ખબર હોય. It works efficiently when market conditions are matured and investors are smart and aware of the various parameters affecting the market price of securities. એક જે બુક બિલ્ડિંગ સિસ્ટમ છે ક્યારે સારી રીતે વર્ક કરે છે? જ્યારે when market conditions are matured and investors are smart. જે ઇન્વેસ્ટર્સ હોય એ સ્માર્ટ હોય, અવેર હોય, અને જે માર્કેટની કન્ડિશન એમને ખબર હોય, અને અવેર ઓફ ધ વેરિયસ પેરામીટર્સ, એમાં જે પણ પેરામીટર્સ આવતા હોય એ બધી જ વસ્તુની એમને ખબર પડતી હોય. affecting the market's price of security. જે માર્કેટ પ્રાઇસ ઓફ સિક્યોરિટીને એફેક્ટ કરતા હોય એવી રીતના જેટલા પણ પેરામીટર્સ હોય ઇન્વેસ્ટરને એ બધી વસ્તુની ખબર પડતી હોય ત્યારે એ સારી રીતે વર્ક કરતું હોય છે. શું? બુક બિલ્ડિંગ સિસ્ટમ જે છે એ. રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ contain substantial information about the company to value the offering. જે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ છે એ શું એમાં શું હોય છે? કંપનીઝની ઇન્ફોર્મેશન હોય છે વેલ્યુ ઓફ ઓફરિંગની. Here potential investors or bidders have the flexibility to bid for a specific number of shares at par with the offer price range decided by the company. Is consultation with the merchant banker. Book building is considered as an alternative to a fixed price issues mechanism. Most companies prefer this option. હવે જે પોટેન્શિયલ છે, પોટેન્શિયલ ઇન્વેસ્ટર મીન્સ જેની પાસે વધારે પોટેન્શિયલ હોય, વધારે રૂપિયા હોય,
have the flexibility એની અંદર flexibility હોય છે to bid a specific number of shares કે specific number of જે shares હોય લે છે at price with her offer price range decided by the company જે કંપની ડિસાઇડ કરી પ્રમાણે એ લઈ શકે છે in consultation with the merchant banker અને એ મર્ચન્ટ બેન્કર સાથે કન્સુલેટ કરી શકે છે book building is considered as an alternation native to fixed price issue mechanism જે book building છે is considered as an alternative a fixed price issue mechanism એને તમે કેવી રીતે માની શકો છો કે એ ફિક્સ પ્રાઇસ ઇસ્યુ મેકેનિઝમ છે મોસ્ટ કંપની પ્રિફર ધીસ ઓપ્શન ઘણી બધી કંપની આ ઓપ્શનને પ્રિફર કરે છે contents of red hiring prospectus. Red hiring prospectus contains details about the company to help the potential investor to judge the worth of the company and its securities. જે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ છે એમાં કંપની ડિટેલ્સ હોય છે જેના ઉપરથી જે ઇન્વેસ્ટર્સ છે કંપનીના પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ છે તો એને કંપનીને જે જજમેન્ટ કરી શકે છે એની સિક્યોરિટી શું છે એ બધી વસ્તુ જાણવામાં એને હેલ્પ કરે છે ધીસ પ્રોસ્પેક્ટસ ઇન્ક્લુડ એવરીથિંગ એની અંદર જે પ્રોસ્પેક્ટસ છે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ એની બધી વસ્તુઓ કંપનીની બધી વસ્તુ આવી જાય છે એક્સેપ્ટ ઇશ્યુઝ સાઇડ ખાલી એની અંદર જે એમાઉન્ટ હોય એ એની અંદર નથી આવતું નંબર ઓફ શેર્સ નથી આવતા પ્રાઇસ પર શેર નથી આવતું રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ કન્ટેન્સ કયા કયા 10 પોઈન્ટ્સ કન્ટેન્સ કરે છે રિસ્ક ફેક્ટર યુઝ ઓફ પ્રોસીડ્સ મીન્સ વેર ધ ફંડ વિલ બી ઇન્વેસ્ટેડ તમારી પાસે જે ફંડ છે તમે ક્યાં ઇન્વેસ્ટ કર્યું છે ઇન્ડસ્ટ્રી ડિસ્ક્રિપ્શન બિઝનેસનું ડિસ્ક્રિપ્શન એમાં સ્ટ્રેટેજી તમારી શું છે મેનેજમેન્ટ શું છે ડિટેલ અબાઉટ મેનેજિંગ બોડી કે બધા કેવી રીતે મેનેજમેન્ટ કરે છે litigation and risk factor means તમે legal actions કેવી રીતે લો છો price range of securities to be offered price range તમે જે ઓફર કરો છો ઈ financial condition તમારી કેવી છે and other information આટલા 10 પોઈન્ટ્સ તમારે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ ની અંદર હોય છે A red hiring prospectus shall be filed with the registrar at least 3 days prior of the opening of the subscription. જ્યારે સબસ્ક્રિપ્શન ઓપન થાય એના 3 દિવસ પહેલા તમારે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસને રજિસ્ટ્રારમાં ફાઇલ્ડ કરાવવાનું હોય છે ધ સબસ્ક્રિપ્શન ઓફર રિમેન ઓપન ફોર 5 days જે સબસ્ક્રિપ્શન ઓફર છે એ 5 દિવસ માટે ઓપન હોય છે A red hiring prospectus carries the same obligation as the applicable to the final prospectus. જે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ છે એ સેમ જ રીતે એપ્લિકેબલ હોય છે ફાઇનલ પ્રોસ્પેક્ટસ માટે Any variation between the red hiring prospectus and the final prospectus shall be highlighted as variation in the prospectus. હવે જે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ છે અને સિમ્પલ પ્રોસ્પેક્ટસ છે એમાં કંઈક ચેન્જીસ જે હોય એને તમારે હાઇલાઇટ કરી દેવાનું રહેશે ડિફરન્સ બિટવીન ફાઇનલ પ્રોસ્પેક્ટસ એન્ડ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ The only difference between RHP means red hiring prospectus and the final prospectus is in red hiring prospectus ખાલી થોડા ડિફરન્સ છે તો સૌથી પહેલા રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસમાં પ્રાઇસ ઓફ શેર નંબર ઓફ શેર્સ ટુ બી ઇસ્યુડ એન્ડ ઇસ્યુ સાઇઝ આર કેપ્ટ બ્લેન્ક હવે ખાલી જે 3 વસ્તુ છે કે શેરના પ્રાઇસ શું છે કોને કેટલા શેર ઇસ્યુ કરવાના છે એના સાઇઝ શું છે મીન્સ એને ખાલી આપણે બ્લેન્ક રાખી છે ધીઝ બ્લેન્ક્સ આર ફિલ્ડ ઇન ધ ફાઇનલ પ્રોસ્પેક્ટસ જે આ જે 3 પોઈન્ટ છે જે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસમાં આપણે બ્લેન્ક રાખ્યા છે 3 પ્રોસ્પેક્ટસ તમારે ફાઇનલ જે પ્રોસ્પેક્ટસ હોય છે એમાં આપણે ફિલઅપ કરી છે લખી છે After bids are received and share price is fixed, the final prospectus is complete detail in prepared and is filed to the registrar and the SEBI. હવે આ જે 3 પોઈન્ટ છે જે બ્લેન્ક આપણે રાખ્યા હતા રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસમાં એને આપણે ફિલઅપ કરી નાખ્યું ભરી નાખ્યું તો પછી આપણે એ જે ફાઇનલ પ્રોસ્પેક્ટસ છે એને આપણે રજિસ્ટ્રાર ઓફિસમાં ફાઇલ કરાવી છે બરાબર અને
પછી જે બધી કમ્પ્લીટ ડિટેલ પ્રિપેર થઈ જાય એન્ડ ફાઇલ્ડ વિથ ધ રજિસ્ટરમાં ફાઇલ કરાવી છે એન્ડ SEBI પણ ફાઇલ કરાવી છે અને એક એક કોપી અહીંયા આપણે મોકલી દઈ છે. આ બેની વચ્ચે એટલું જ ડિફરન્સ છે કે 3 પોઈન્ટ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસમાં આપણે બ્લેન્ક રાખી છીએ અને ફાઇનલ પ્રોસ્પેક્ટસમાં આપણે એ 3 પોઈન્ટ ફિલઅપ કરી દઈશું તો એ ફાઇનલ પ્રોસ્પેક્ટસ આપણું બની જાય છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સેલ્ફ પ્રોસ્પેક્ટસ શું છે એના ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, તો આ વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.